ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા લેક્ચર તરફ જઈ રહ્યા છે અને એમાં આપણે અત્યારે આલ્કોહોલની બનાવટ જ ભણી રહ્યા છે, પરંતુ કાર્બોનિલ સમૂહમાંથી, કાર્બોનિલ સંયોજનમાંથી, કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ, એટલે આપણે કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ ભણી રહ્યા છે. તો પહેલું તો કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય એના વિશે આપણને હિસ્ટ્રી હોવી જોઈએ. તો કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય? તો કાર્બોનિલ સંયોજનોમાં કાર્બોનિલ સમૂહ હોય. કાર્બોનિલ સંયોજનોમાં કાર્બોનિલ સમૂહ હોય. હવે કાર્બોનિલ સમૂહ કોને કહેવાય? તો એના વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ. તો કે કાર્બોનિલ સમૂહ આપણે કોને કહીશું? તો કે કાર્બન સાથે, આ કાર્બન છે એ કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય. આ એનું ફોર્મ્યુલા થયું કે કાર્બન સાથે ઓક્સિજન પરમાણુ દ્વિબંધથી જોડાયેલો. અને કાર્બનની બે સંયોજકતા કક્ષા બાકી હોય. એટલે આ થઈ ગઈ કાર્બોનિલ સંયોજનની વ્યાખ્યા. કે તમારા મગજમાં સ્પષ્ટ થઈ ગયું કે કાર્બન સાથે ઓક્સિજન, આ કાર્બન છે એની સાથે ઓક્સિજન પરમાણુ દ્વિબંધથી જોડાયેલો છે અને કાર્બનની આ બે સંયોજકતા કક્ષા બાકી હોય, આ બે જણ સાથે જોડાય. તો કે આ જે કાર્બોનિલ સંયોજનો છે એ કાર્બોનિલ સંયોજનો ત્રણ પ્રકારના આપણે ભણવાના છે. 1 2 3 પાર્ટ્સ. કેવી રીતે? તો કે બે સંયોજકતા બાકી છે એટલે કાર્બોનિલ સમૂહના એક કાર્બન સાથે R જોડાય, એક કાર્બન સાથે H જોડાય, તો આ બની ગયો તમારો RCHO, જેને આપણે આલ્ડીહાઇડ કહીએ છીએ. આલ્ડીહાઇડ. એવી રીતે કાર્બોનિલ કાર્બન સાથે બંને R જોડાયેલા હોય તો આને આપણે કીટોન કહીએ છીએ, જેને આપણે લખીએ છીએ RCOR. અને કાર્બોનિલ સમૂહ સાથે એક R અને એક OH જોડાયેલા હોય તો એને આપણે ટૂંકમાં લખીએ છીએ RCOOH, જેને આપણે કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. તો આ ત્રણ પ્રકારના સંયોજનો થયા એ કાર્બોનિલ સંયોજનો થયા: આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. તો પહેલું તો કાર્બોનિલ સંયોજનો કોને કહેવાય એ વાત આપણા મગજમાં ક્લિયર થઈ કે એમાં કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ. કાર્બોનિલ સમૂહ કોને કહેવાય એ પણ આપણે જાણી લીધું. અને R અને H જોડાયેલા હોય તો આલ્ડીહાઇડ, બંને R હોય તો કીટોન, અને R અને OH જોડાયેલા હોય તો કાર્બોક્સિલિક એસિડ. હવે કાર્બોનિલ સંયોજનો આવડી જાય પછી જ આપણે આગળ બીજી વાત કરી શકીએ છીએ. તો આ વસ્તુ આપણા મગજમાં ખાસ ક્લિયર થઈ જવી જોઈએ અને આ નોલેજમાં હોવું જોઈએ. હવે આપણે કાર્બોક્સિલિક એસિડ ના પાછા વ્યુત્પન્નો છે તો અહીંયા આપણે થોડીક વાત કરીશું. કાર્બોક્સિલિક એસિડ RC≡OOH, આ તમારું થયું કાર્બોક્સિલિક એસિડ. હવે આ કાર્બોક્સિલિક એસિડના 4 વ્યુત્પન્નો છે. કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો કેટલા છે? 4. અને 4 વ્યુત્પન્નોમાં તમે 4 જુદા જુદા સમૂહ વિશે અભ્યાસ કરશો. તો પહેલો જે આ OH ને કાઢીને આપણે Cl મૂકીએ તો એક બાજુ R તો છે, OH ને કાઢીને કોણ મૂક્યું? Cl. તો આ બની ગયું એસિડ ક્લોરાઇડ.
આ શું બની ગયું? એસિડ ક્લોરાઇડ, જેને ટૂંકમાં લખાય આ રીતે RCOCl. ઓ કેપિટલ બનાવો, RCOCl. OH ની જગ્યાએ NH2 મૂકો તો C ડબલ બોન્ડ O, એક બાજુ R તો છે એની જગ્યાએ એમાઇડ સમૂહ મૂકો તો આ સંયોજન તમારું બની ગયું એમાઇડ, જેને આપણે લખીએ છીએ RCONH2. આ તમે 11મા ધોરણમાં ભણીને જ આવ્યા છો એમાઇડ. હવે એવી રીતે સેકન્ડ નંબર પર છે OH ના H નું વિસ્થાપન. આ OH છે એના H નું વિસ્થાપન કરો અને R વડે કરો તો સંયોજન બની જશે RC ડબલ બોન્ડ O. આ એક O હતો ને એના વિસ્થાપન બનાવે તો R, એટલે બની ગયું શું? RC ડબલ O R, જેને આપણે એસ્ટર કહીએ છીએ. અને આ H નું વિસ્થાપન એસિટાઇલ સમૂહ વડે કરીએ એટલે RCO, અને એસિટાઇલ સમૂહ એટલે આપણને ખબર છે COR. આ એસિટાઇલ સમૂહ થયો, એસિટાઇલ સમૂહ અથવા એસાઇલ સમૂહ પણ કહેવાય. એટલે H નું વિસ્થાપન એસિટાઇલ સમૂહ વડે કરીએ તો આ તમારું બની ગયું એનહાઇડ્રાઇડ. શું બની ગયું? એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ સમૂહ. તો તમે જો કે ગયા વર્ષે આપણે 11મા ધોરણમાં માત્ર ને માત્ર આપણે સમૂહો ગોખ્યા હતા અને સમજ્યા હતા, પણ હવે આપણને ખબર પડી ગઈ કે આપણે જે સમૂહ ભણી રહ્યા છે એ બધા કેટલા બધા સમૂહ, જો આ 4 અને પેલા 3 એટલે 7 સમૂહ તો કાર્બોનિલ સમૂહમાંથી બન્યા છે. કાર્બોનિલ સંયોજનો જ કહેવાય બધા, એટલે કે બધામાં તમે જોઈ શકો છો કે બધામાં કાર્બોનિલ સમૂહ છે જ. અને બધામાં કાર્બોનિલ સમૂહ છે, આમાં તો 2 કાર્બોનિલ સમૂહ છે. એટલે આ બંને, આ બધા સંયોજનો કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો તો છે, આના પછીના ચેપ્ટરમાં ભણવાનું જ છે આપણે ડિટેલમાં, પરંતુ આ બધા કાર્બોનિલ સંયોજનો કહેવાય. અને એ કાર્બોનિલ સંયોજનોમાંથી આપણે મુખ્ય 3 ભણ્યા, એક આલ્ડીહાઇડ અને કીટોન અને બીજો કાર્બોક્સિલિક એસિડ. અને કાર્બોક્સિલિક એસિડના બીજા કેટલા ભણ્યા? 4. કયા કયા? તો કે એસિડ ક્લોરાઇડ, એમાઇડ, એસ્ટર અને એનહાઇડ્રાઇડ. તો આ રીતે આપણા મગજમાં એક કાર્બોનિલની કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર થઈ જવો જોઈએ. હવે આપણે તો આલ્કોહોલ બનાવવો છે, તો આલ્કોહોલ બનાવવા માટે આપણી જોડે હવે કાર્બોનિલ સંયોજનમાં પહેલા 2 પાર્ટ છે, આલ્ડીહાઇડ અને કીટોન. શું લઈએ છે? આલ્ડીહાઇડ અને કીટોન લઈએ છે. તો મગજમાં ક્લિયર કરી દેવાનું. હું જરા શબ્દોમાં લખું છું કે જો આપણો આલ્ડીહાઇડ હોય RC ડબલ બોન્ડ OH, આલ્ડીહાઇડ હોય તો આલ્ડીહાઇડમાંથી હંમેશા 1 ડિગ્રી આલ્કોહોલ હોય, પ્રાથમિક આલ્કોહોલ. તો આ વસ્તુ આપણે પહેલી થઈ. આ પહેલું કાર્બોનિલ સંયોજન લીધું આપણે આલ્ડીહાઇડ. હવે આલ્ડીહાઇડમાંથી કાર્બોનિલ સમૂહ બને અને બીજું શું યાદ રાખવાનું? તો કે કાર્બન સંખ્યામાં ફેર પડતો નથી. ફેર પડતો નથી. આટલું લોજિક મગજમાં ક્લિયર થઈ ગયું તો આપણને આલ્કોહોલ બનાવતા આવડવો જોઈએ 1 ડિગ્રી. હવે સિમ્પલ, તમે બધા આલ્ડીહાઇડના સંયોજનો જાણો છો. ધારો કે એક R બરાબર H લો તો આ HCHO થઈ જાય. એક જ કાર્બન છે એટલે આપણને ખબર છે કે આલ્ડીહાઇડમાં પ્રત્યય લાગે મિથેનોલ. તો મિથેનોલમાંથી શું બનવું જોઈએ? મિથેનોલ, CH3OH. એટલે આપણે બંધારણના રૂપમાં લખ્યું તો આ રીતે CH3OH. આ તમે જોઈ શકો છો. તો આને જરાક વ્યવસ્થિત રીતે લખું તો વધારે તમને સમજ પડશે. કે અહીંયા લખું છું RC ડબલ બોન્ડ OH, આલ્ડીહાઇડ આ રીતે લખ્યું છે. તો તમે જોઈ શકો છો કે એક H અહીં ઉમેરાયો અને એક H અહીં ઉમેરાયો. એટલે આપણને ખબર પડી ગઈ કે આલ્ડીહાઇડમાં હાઇડ્રોજન ઉમેરાય. અને હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયા એટલે એ પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. હાઇડ્રોજન ઉમેરાવો એટલે એ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. અને રિડક્શન પ્રક્રિયાઓમાં પ્રક્રિયા વેગ વધારવા માટે વપરાતા
ઉદ્દીપક કહેવાય. અથવા અહીંયા રિડક્શન પ્રક્રિયાનો વેગ વધારે છે એટલે રિડક્શન કરતા પણ કહી શકીએ આપણે. કોણ કહી શકીએ છે? રિડક્શન કરતા. રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ વધારવા માટે વપરાતા પદાર્થોને રિડક્શન કરતા કહેવાય. આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર છે જ. તમે 5મા ચેપ્ટરમાં બી ભણશો ઉદ્દીપન ટોપિકમાં કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ વધારવા માટે તો રિડક્શન કરતા તરીકે અહીંયા તમારે નિકલ છે, પ્લેટિનમ છે, પેલેડિયમ છે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ કહેવાય. અને શું કહેવાય? સોડિયમ બોરોન હાઇડ્રાઇડ અથવા બોરોહાઇડ્રાઇડ આવું જોડી દઈએ તો પણ ચાલે છે. પછી એવી રીતે LiAlH4 જેને આપણે કહીએ છીએ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ કહી શકીએ છીએ. તો આ બે સંયોજન રૂપે છે. આ 3 ધાતુ રૂપે છે, સંક્રાંતિ ધાતુઓ છે. આ તમે સંક્રાંતિ ધાતુ તત્વો છે. આ તમે ચેપ્ટર નંબર 8 ની અંદર ડિટેલમાં ભણશો કે સંક્રાંતિ ધાતુ તત્વો અને તેમાંથી બનતા સંયોજનો કેમ ઉદ્દીપક તરીકે વપરાય છે. કારણ કે આ લોકો પાવરફુલ છે. ઉદ્દીપકનું કામ શું? તો કે પ્રક્રિયકોને પોતાની સપાટી પર લાવે અને પ્રક્રિયા કરાવી આપે, નિપજ બનાવી આપે. અત્યારે આપણે સ્કૂલ ચાલતી નથી તો જો કેટલી તકલીફ છે. સ્કૂલ ઉદ્દીપક તરીકેનું કામ કરે. તમે ત્યાં આવો, ભણાવનાર શિક્ષકો ત્યાં આવે અને ભણાવવાની પ્રક્રિયા પૂર્ણ થાય. અત્યારે સ્કૂલ નથી તો જો આપણે જુદા જુદા માધ્યમથી પ્રક્રિયા કરી રહ્યા છે. જેના વાલી સાથે સગવડ છે, ઇન્ટરનેટ સારું આવે છે, એ લોકો ભણી રહ્યા છે. પણ જે વાલી સાથે સગવડ નથી, પૈસાની બહુ તકલીફ છે, એ લોકો પાસે મોબાઈલ પણ નથી ને અત્યારે ભણી પણ નથી રહ્યા, તો એમનો પ્રક્રિયા વેગ ધીમો છે અભ્યાસ કરવાનો. અને તમારો અભ્યાસ કરવાનો પ્રક્રિયા વેગ કેવો છે? ઝડપી છે. એટલે અહીંયા મગજમાં ક્લિયર કરવાનું કે પ્રક્રિયા વેગ કોના પર આધારિત રાખીએ તો કે ઉદ્દીપક. અને અહીંયા રિડક્શન પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ વધારવો છે એટલે રિડક્શન કરતા વપરાય. અને ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ વધારવો હોય તો ઓક્સિડેશન કરતા વપરાય. આટલું બહુ સ્પષ્ટ અને સિમ્પલ છે, આપણા મગજમાં ક્લિયર થઈ જ જવું જોઈએ. તો હવે આપણે આ એક ટોપિક લીધો એટલે આટલું તમારી જોડે મગજમાં નોંધ હોવી જોઈએ. ચોપડીમાં પણ લખેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મિથેનોલ છે એ મિથેનોલ માં શું ઉમેરાયું? તો કે હાઇડ્રોજન ઉમેરાયું, H2. અને રિડક્શન પ્રક્રિયા તરીકે તમે નિકલ લઈ શકો, પ્લેટિનમ લઈ શકો, પેલેડિયમ લઈ શકો, કોઈ બી લઈ શકો છો સંક્રાંતિ ધાતુ. તો શું થયું? તો કે આ પાઈ બંધ તૂટ્યો, એક સંયોજકતા અહીં આવી, એક સંયોજકતા અહીં આવી. એવી રીતે આ H બંધ Hમાં પણ આ બોન્ડિંગ તૂટ્યું એટલે એક H અહીં આવી ગયો અને એક H અહીં આવી ગયો. એક H અહીં આવી ગયો એટલે CH2 તો હતા, CH3 નો જોડે કોણ આવી ગયો? H. એટલે ઓક્સિજનની દ્વિબંધ સંયોજકતા પણ થઈ ગઈ. તો આ રીતે આપણને આલ્ડીહાઇડમાંથી ફરજિયાત 1 ડિગ્રી આલ્કોહોલ જ બને. આ તો OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો એટલે આ 1 ડિગ્રી જ કહેવાય, મિથેનોલ. હવે ધારો કે તમને એક બીજું સ્ટાન્ડર્ડ ઉદાહરણ આપી દઉં છું. ધારો કે તમને કીધું હોય કે 5 ડિગ્રી 5 કાર્બન વાળા આલ્ડીહાઇડમાંથી 5 કાર્બન વાળો આલ્કોહોલ બનાવો. કારણ કે મેં લખ્યું છે કાર્બન સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. તો 5 કાર્બન વાળો આલ્ડીહાઇડ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે આલ્ડીહાઇડ હંમેશા છેલ્લે જ જોડાય. આ 11મા ધોરણમાં નિયમો સાથે બધું લખાયેલું છે. એ બધી પ્રેક્ટિસ કરી લેવાની. ના કર્યું હોય તો ફરી પાછું અત્યારે જોઈ લેવાનું. તો આ ધારો કે કીટોન છે તો એક કાર્બન આલ્ડીહાઇડ છે, સોરી એક કાર્બન તો આવી ગયો એટલે કાર્બોનિલ કાર્બન સાથે એક H જોડાયેલો. હવે બીજો એક R જોડવાનો છે. આ કાર્બોનિલ સમૂહ છે CO, એક H જોડાવે એક R જોડવાનો. પણ કેટલા કાર્બન વાળો કીધો છે? 5. તો હવે એક કાર્બન તો આવી ગયો એટલે ખૂટે કેટલા? 1 2 3 અને 4. આ હંમેશા છેડે જ જોડાય, વચ્ચે કદી આલ્ડીહાઇડ જોડાઈ શકે નહીં. તો આ રીતે સંયોજન બનાવતા શીખવાનું. એટલે 5 કાર્બન વાળો આલ્ડીહાઇડ થઈ ગયો, CH3 CH2 CH2 CH2, જેને કહેવાય પેન્ટેનાલ. કારણ કે આલ્ડીહાઇડમાં આપણને ખબર છે કે આલ પ્રત્યય લાગે, આલ અથવા એનાલ એટલે પેન્ટેનાલ. 5 કાર્બનને પેન્ટ કહેવાય અને પ્રત્યય લાગે એનાલ એટલે પેન્ટેનાલ. હવે એમાં સિમ્પલ આના જેવું લોજિક છે. હાઇડ્રોજન ઉમેરાયો, રિડક્શન પ્રક્રિયા થઈ, આ નબળો પાઈ બંધ તૂટ્યો, ઇલેક્ટ્રોન વેચાઈ ગયા, આમાંથી H તૂટ્યો, એક H અહીં આવી ગયો અને એક H અહીં આવી ગયો એટલે બની ગયું શું? CH3
CH2 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 આ તો એવું ને એવું જ રહ્યું. જો હવે અહીંયા C જોડે કોણ આવ્યું તો કે ઉપર એક H આવ્યો અને અહીંયા O જોડે કોણ આવ્યું એક H આવ્યો. એટલે આ બે H નવા આવ્યા H2 મેરા તો OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે પેન્ટેન 1 ઓલ કહેવાય. એટલે આપણા મગજમાં ક્લિયર થઈ ગયું કે આવી રીતે તમે 3-4 ઉદાહરણની પ્રેક્ટિસ કરશો તો બહુ ઈઝી પડશે. એટલે આપણને અહીંયા ક્લિયર થઈ ગયું કે આપણે હંમેશા આલ્ડીહાઇડમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ બનાવી શકીએ છીએ. એટલે આપણે આ નોંધ મગજમાં ફિટ થઈ જવી જોઈએ. મેં બે ઉદાહરણથી તમને સમજાવ્યું, પહેલું ઉદાહરણ અને બીજું ઉદાહરણ. હવે નેક્સ્ટ છે કીટોન. તો કીટોનની વાત કરીએ તો કીટોનમાં શું કહેવાય? હવે જ આપણે ભણી ગયા કે કાર્બોનિલ સમૂહ સાથે બંને R જોડાયેલા હોય તો આને કીટોન કહેવાય. તો કીટોનમાંથી હંમેશા યાદ રાખવાનું 2 ડિગ્રી આલ્કોહોલ બને. હવે 2 ડિગ્રી આલ્કોહોલ એટલે આપણે ભણી ગયા છે કે OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો એટલે આ શું હોય H. એટલે આ એક કાર્બન સાથે જોડાયેલો હોય, બીજો આ 2 ડિગ્રી આલ્કોહોલ કહેવાય. અને અહીંયા પણ નોંધ યાદ રાખવાની કે કાર્બન સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. કોઈ ફેર પડતો નથી. કાર્બન સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. એની એ જ કાર્બન સંખ્યા રહે, કોઈ પણ ફેર પડતો નથી. તો હવે મગજમાં ક્લિયર કરી દેવાનું કે કીટોન હંમેશા 3 કાર્બનથી ચાલુ થાય. એક કાર્બન વાળો કીટોન હોય નહીં, કારણ કે જો બંને બાજુ કાર્બન જોઈએ. R તો આપણે બધા ભણી ગયા ને. હવે R આપણને બધાને મોઢે થઈ જવા જોઈએ. એક કાર્બન વાળો મિથાઇલ, બે કાર્બન વાળો ઇથાઇલ, 3 કાર્બન વાળો પ્રોપાઇલ, પછી વચ્ચે જાય તો આઇસોપ્રોપાઇલ. હવે આ બધા R આપણા મગજમાં ક્લિયર થઈ જવા જોઈએ. તો હવે ધારો કે આપણે 3 કાર્બન વાળો સિમ્પલ કીટોન લઈએ તો કે કાર્બોનિલ સાથે એક બાજુ મિથાઇલ મૂક્યો અને બીજી બાજુ પર મિથાઇલ મૂક્યો. હવે એમાં શું થાય છે તો કે કાર્બન સંખ્યામાં કોઈ ફેર પડતો નથી. એટલે આપણને તૈયારીમાં આવડી જવું જોઈએ કે 2 ડિગ્રી આલ્કોહોલ બને અને 3 કાર્બન વાળો 2 ડિગ્રી આલ્કોહોલ આપણને બનાવતા આવડવું જોઈએ. જો OH સાથે જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો 2 ડિગ્રી બની ગયો. એટલે 3 કાર્બન બી થઈ ગયા, કારણ કે અહીંયા 3 કાર્બન છે, 3 કાર્બન. તો અહીંયા શું જોડાશે H, અહીંયા શું છે CH3, અહીં શું છે CH. કારણ કે આના 4 બંધ થઈ ગયા, આના 4 બંધ થઈ ગયા. તો તમે જુઓ શું થયું વધારાનું તો કે એક H ઉમેરા અને એક H ઉમેરા. એટલે આમાં પેલા જેવું સિમ્પલ લોજિક જ છે. આ નબળો પાઇપ તૂટ્યો, એક ઇલેક્ટ્રોન અહીં આવ્યો, એક ઇલેક્ટ્રોન અહીં આવ્યો. આ H2 માં આપણે આ રીતે બોન્ડિંગ કરીએ તો એક H અહીં આવી જશે ને એક H અહીં આવી જશે અને રિડક્શન પ્રક્રિયા થાય. હાઇડ્રોજન ઉમેરાય એટલે રિડક્શન. અને આમાં બી તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરી શકો, પછી નિકલ વાપરી શકો, પ્લેટિનમ વાપરી શકો, પેલેડિયમ વાપરી શકો. જે રિડક્શન કરતા એટલા માટે વાપરવાનો કે વેગ ઝડપી થાય. આપણે જો તમે સ્કૂલે જાઓ, હવે કદાચ ચાલુ થશે ને તમે સ્કૂલે આવશો તો સ્કૂલે આવવાથી તમારે શું છે સ્કૂટી લઈને આવો કે કોઈ પર્સનલ વાહનમાં આવો, કોઈ પપ્પા મૂકી જાય તો તમારો રાસાયણિક વેગ વધી જાય ભણવા આવવાનો. અને ચાલતા આવો તો પ્રક્રિયા કેવી થાય? ધીમી થાય. એટલે ઉદ્દીપક એટલે માટે વાપરવાનો કે રિડક્શન પ્રક્રિયા ઝડપી કરાવે. એટલે આમાં બી H ઉમેર્યા છે. ધારો કે 5 કાર્બન વાળો કીટોન બનાવો છો તો એક કાર્બન તો થઈ ગયો. હવે એક બાજુ 1 લો અથવા 2 લો તો આ બાજુ 2 લો. આવો બી બનાવી શકે કોઈ આવો બનાવો છે, સર મારે આ બાજુ 1 લેવું છે ને આ બાજુ 3 લેવું છે, તો વાંધો નહીં, આ બી 5 થઈ ગયા. પણ આને શું કહેવાય તો કે CH3 CH2 CH2 CH3. એટલે આનું નામ છે પેન્ટેન 3 ઓન. અને પેન્ટેન 3 ઓન કહેવાશે. અને આને શું કહેવાશે CH3 CH2 CH2 CH3. આને અહીંથી નંબર આપવા પડશે 1 2 3 4 5. એટલે આનું નામ શું થઈ જશે પેન્ટેન 2 ઓન. ફરક આટલો જ છે. હવે બંનેમાં હાઇડ્રોજન ઉમેરાય. હવે સિમ્પલ લોજિક ઉદ્દીપક પ્રક્રિયા જે વાપરવું છે રિડક્શન પ્રક્રિયા. આ એક H વેચાય ને એક H વેચાય તો બની ગયું શું CH3 CH2 C. O જોડે કોણ આવે H. અહીં શું થઈ ગયો H. ડબલ બોન્ડનો સિંગલ બોન્ડ થઈ ગયો CH2 CH3. તો આ બની ગયું પેન્ટેન 3 ઓન. પેન્ટેન 3 ઓલ
ઓલ થઈ ગયો ઓલ, અને અહીંયા એક H ઉમેરાશે એટલે શું બનશે? CH3 CH2 CH2 COH, અહીંયા H અને અહીંયા CH2. જો આ બે H નવા ઉમેર્યા H2 માં, આનું નામ શું થઈ ગયું? પેન્ટેન 2O. પેલું 3O હતું, આ 2O. તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી કીટોન હોય તો કીટોનનું કોઈ પણ સંયોજન કેવી રીતે બનાવવું અને એમાં કેવી રીતે 2 ડિગ્રી આલ્કોહોલ બનાવો એ પ્રેક્ટિસથી આવડશે. તમે ચોપડીના ઉદાહરણો લઈને બેસી રહેશો, ચોપડીમાં તો કોઈ ઉદાહરણ આપે જ નહીં, ચોપડીમાં સાંકેતિક સ્વરૂપો જ આપે છે આ રીતે. એટલે ખાસ ધ્યાન રાખજો. તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ. એટલે આપણા મગજમાં સ્પષ્ટ થઈ ગયું કે તમે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો તમે રિડક્શન કરતાના ઉપયોગ કરીને હાઇડ્રોજનના ઉમેરાથી આલ્ડીહાઇડ હોય તો 1 ડિગ્રી બને અને કીટોન હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ બને. હવે આપણે ત્રીજું લઈએ છીએ કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડમાં હંમેશા યાદ રાખજો 1 ડિગ્રી આલ્કોહોલ બને. કાર્બોક્સિલિક એસિડમાં 1 ડિગ્રી આલ્કોહોલ બને. RC ડબલ બોન્ડ OH. એક બાજુ R છે અને એક બાજુ OH છે. એટલે આ તમારું થઈ ગયું કાર્બોક્સિલિક એસિડ. અને એમાં હંમેશા 1 ડિગ્રી આલ્કોહોલ બનશે. 1 ડિગ્રી આલ્કોહોલ. હવે અહીંયા તમારી ચોપડીમાં 330 પેજ ઉપર લખ્યું છે કે તમે સિમ્પલ આવું લખ્યું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઉદ્દીપક તરીકે વાપરો, પાણી ઉમેરો તો 1 ડિગ્રી આલ્કોહોલ બને છે. એટલે કે અહીંયા આવું લખેલું છે તમારે RCOOH છે તો CO નું CH2 થઈ જશે, CH2OH. RCH2OH 1 ડિગ્રી આલ્કોહોલ જ કહેવાય, પ્રાથમિક આલ્કોહોલ બને છે. એટલે કે આ CO છે એનું CH2 થઈ જાય છે, OH તો એવો ને એવો જ રહે છે. જુઓ ફરક શું થયો, આમાં ચેન્જ શું દેખાય છે? ફરક શું દેખાય છે? તો અહીં CO હતું એનું અહીંયા શું થઈ ગયું? CH2. R ને OH તો જોડાયેલા છે. એટલે કહેવાનો મતલબ કે હાઇડ્રોજન ઉમેરાય છે. એટલે કે આપણે સિમ્પલ વાત કરીએ તો અહીંયા પાણી ઉમેરાયું છે, H2O ઉમેરાયું તો આવો અને આવો, જો આ H2 તો ઇન થઈ ગયો, આ H2 ઇન થઈ ગયો તો આવો ને આવો, આ બેઓ એ બેઓ O2 સ્વરૂપે દૂર થશે. એટલે H2 એડ કર્યા. આ ઓક્સિજન અને આ ઓક્સિજન, આ બે ઓક્સિજન વાયુ સ્વરૂપે વાતાવરણમાં દૂર થઈ જશે અને આ હાઇડ્રોજન અહીં આવી જશે. એટલે હાઇડ્રોજન ઉમેરાય એટલે પ્રક્રિયા તો થઈ કહેવાય રિડક્શન. એટલે પેલામાં H2 ઉમેરતા હતા, આમાં આપણે શું ઉમેરીશું? પાણી ઉમેરીશું. શું ઉમેરીશું? પાણી ઉમેરીશું. એટલે આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. હવે તમારી ચોપડીમાં 330 પેજ ઉપર લખેલું છે. શું લખેલું છે જુઓ કે જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઉદ્દીપક તરીકે વાપરીએ તો એ ખૂબ મોંઘો પ્રક્રિયક છે, કોસ્ટલી છે. તેથી તે માત્ર વિશિષ્ટ રસાયણોની બનાવટમાં વપરાય. આપણે ખૂબ જ પ્યોરિટીવાળો આલ્કોહોલ જોઈતું હોય તો આપણે આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રાયોગિક આપણે ધારો કે કોઈ બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ બનાવવાની હોય, બહુ મોંઘા ભાવની દવા બનાવી હોય કોઈ મોટા દર્દ માટેની, તો પછી તમે આલ્કોહોલ બનાવવા માટે લિથિયમ એલ્યુમિનિયમ વાપરો. અને એ કેવો છે? કોસ્ટલી છે, ખૂબ મોંઘો છે. એટલે વિશિષ્ટ પ્રક્રિયાઓ માટે જ એને વાપરી શકો છો. એટલે આવો એક MCQ પૂછાય કે નીચેનામાંથી કયો રિડક્શન કરતા વિશિષ્ટ પ્રક્રિયાઓ માટે વાપરી શકાય છે? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ તમે ગમે ત્યારે વાપરી શકો. કિંમતમાં કેવા છે? સસ્તા છે. એટલે એ લખ્યું છે જુઓ કે ઔદ્યોગિક ધોરણે ઉદ્યોગોમાં અત્યારે આલ્કોહોલના ઘણા બધા ઉપયોગો હોય. આલ્કોહોલ મેક્સિમમ
તમે જો રંગ ઉદ્યોગમાં વપરાય, રસાયણ ઉદ્યોગ, રંગો બનાવવામાં બધે આલ્કોહોલ વપરાય. પછી તમને બધાને ખબર છે આ વાઇન બાઇન બને એ બી આલ્કોહોલ જ કહેવાય. પછી તમે જો દવાઓની અંદર મેક્સિમમ વપરાય. આપણી જેટલી પણ દવાઓ, લિક્વિડ દવાઓ બને છે ને, બધી લિક્વિડ દવાઓમાં આલ્કોહોલનો ભરપૂર ઉપયોગ થાય. તો એની આપણે ઉપયોગો જોઈશું એટલે ખબર પડશે. તો કે ઔદ્યોગિક ધોરણમાં આલ્કોહોલ બનાવવો હોય તો તમારે એનું પહેલાં એસ્ટરમાં રૂપાંતરણ કરવું પડે, અને એસ્ટરમાં રૂપાંતરણ કર્યા પછી તમે સરળતાથી હાઇડ્રોજન ઉમેરીને આલ્કોહોલ બનાવી શકો છો. તો અહીંયા સિમ્પલ જુઓ, તો કે આ તમારું RC≡OH છે, અને એમાં તમે આલ્કોહોલ ઉમેરો છો. પહેલા આલ્કોહોલ ઉમેરવાનું, અને આપણને ખબર છે આ 10મા ધોરણમાં તમે ભણી ગયા છો કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની એસિડ ઉદ્દીપકની હાજરીમાં, અહીં ઉદ્દીપક તરીકે કોણ વાપરીશું? એસિડ ઉદ્દીપક. એસિડ ઉદ્દીપકની હાજરીમાં એસ્ટરીકરણ પ્રક્રિયા થાય. હવે એસ્ટરીકરણ પ્રક્રિયા થાય એટલે આમાં કયો બંધ તૂટે? તો કે C બંધ તૂટે, તો આમાં O બંધ H તૂટશે. આમાં ધારો કે C બંધ તૂટ્યો, આ તૂટ્યો, તો અહીંયાથી શું નીકળશે? OH. તો અહીંયાથી શું નીકળશે? H. એટલે ટૂંકમાં પાણીનો અણુ છૂટો પડશે અને બનશે શું? RC≡O, RC≡O, અને આ R અહીં જોડે જશે એટલે આ, એટલે બની ગયું એસ્ટર. અને હંમેશા હવે યાદ રાખજો, એસ્ટર બનશે કાર્બોક્સિલિક એસિડમાંથી, એસ્ટર બનશે, અને એસ્ટરમાં 2 મોલ હાઇડ્રોજન ઉમેરવાથી 1 ડિગ્રી આલ્કોહોલના 2 અણુઓ બનશે. આ મગજમાં ફિટ કરી લેજો, 2 અણુઓ બનશે. આ વાક્ય મગજમાં ફિટ કરી લેવાનું. એ કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટરીકરણ કરીએ આપણે ROH ઉમેરીને એસિડ ઉદ્દીપકની હાજરીમાં, આપણે ઉપર લખ્યું છે એ રીતે, તો એસ્ટર બનશે. એસ્ટરમાં 2 મોલ હાઇડ્રોજન ઉમેરાશે એટલે રિડક્શન પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા તમે હવે સાદા ઉદ્દીપક નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ કોઈ બી હાજરીમાં કરી શકો તો તમારે આલ્કોહોલના 2 અણુઓ બનશે. જુઓ, તો હવે અહીંયા 2 મોલ H2 ઉમેર્યા છે. આ 2 મોલ H2 છે, બંનેમાં બોન્ડિંગ તૂટશે, સમવિભાજન થશે, રિડક્શન પ્રક્રિયા થશે નિકલ કે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં. તો કેવી રીતે આલ્કોહોલના 2 અણુ બનશે એ જોવો અહીંયા. તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ ગયું હશે લગભગ. તો કેવી રીતે અહીંયા આલ્કોહોલના 2 અણુ બને છે જુઓ. તો આ C બંધો તૂટશે, આ બોન્ડ તૂટશે, એટલે આ બોન્ડિંગ તૂટ્યો એટલે અહીંયા આવું થઈ ગયું. જો RC≡O, અને અહીંયા શું થઈ ગયું? RO. હવે કેવી રીતે હાઇડ્રોજન વેચાય છે એ શીખવાનું છે અહીંયા. એટલે અહીંયા RO અને અહીંયા CO, તો અહીંયા નબળો પાઇ બંધ તૂટશે એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા, એટલે હાઇડ્રોજન આ રીતે 2 હાઇડ્રોજન તો વેચાઈ ગયા. હવે ત્રીજો હાઇડ્રોજન છે એ અહીંયા જોડે જશે, અને અહીંયા તો 1 જ હાઇડ્રોજનની જરૂર છે, 1 હાઇડ્રોજન અહીંયા આવી જશે. એટલે 3 હાઇડ્રોજન આની જોડે જોડાય છે અને 1 હાઇડ્રોજન આની જોડે જોડાય છે. આ રીતે 4 હાઇડ્રોજન જોડાય છે. એટલે બહુ ડિટેલમાં મેં મિકેનિઝમ સમજાવતો નથી, પછી આપણે આવશે ત્યારે જોઈશું. એટલે અહીંયા શું થઈ ગયું કે RC≡O ની જગ્યાએ અહીં શું થઈ ગયું? RCH2OH. હું આ રીતે લખું તો ચાલે, RCH2OH. એટલે તમે જુઓ કે OH સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે 1 ડિગ્રી જ કહેવાય, અને વત્તા અહીં શું થઈ ગયું? ROH. આ બી 1 ડિગ્રી છે. એટલે 1 ડિગ્રી આલ્કોહોલના આપણને કેટલા અણુઓ મળ્યા? 2 અણુઓ મળ્યા. તો આનું આપણે એક ઉદાહરણ લઈએ અને સમજવાની કોશિશ કરીએ કે કાર્બોક્સિલિક એસિડમાંથી જ્યારે એસ્ટર બનાવવાનો હોય તો કેવી રીતે આપણે લઈએ છીએ. ઉદાહરણથી સમજવાની કોશિશ કરીએ તો દાખલા તરીકે સિમ્પલ આપણે CH3C≡O OH લઈએ છીએ, અને અહીંયા આપણે મિથેનોલ લઈએ છીએ. તો અહીંયાથી OH, અહીંયાથી H, એટલે એસ્ટરીકરણની પ્રક્રિયા થઈ
એસ્ટરીકરણ થયું એસિડ ઉદ્દીપકની હાજરીમાં -H2O છૂટા પડ્યા એટલે બની ગયું શું? CH3 C ડબલ બોન્ડ O OCH3. આને કહેવાય શું? તો કે મિથાઇલ એસિટેટ. મિથાઇલ એસિટેટ. આ નામકરણો બધા શીખવાના, અથવા એનું IUPAC નામ થાય તો મિથાઇલ 2 કાર્બન એટલે ઇથેનોએટ. આ મિથાઇલ 2 કાર્બન એટલે ઇથેન અને પ્રત્યય લાગે ઓઇલ. એસ્ટરમાં એનોઇડ પ્રત્યય લાગે. એસ્ટરમાં એનોઇડ પ્રત્યય લાગે છે. આ યાદ રાખવાનું. એસ્ટરમાં તો આટલું સિમ્પલ વસ્તુ આપણા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. હવે આ એસ્ટર બની ગયો એટલે સિમ્પલ આ C બંધો તૂટશે એટલે હાઇડ્રોજન ઉમેરાશે 2 મોલ હાઇડ્રોજન, અને 2 મોલ હાઇડ્રોજન ઉમેરાય એટલે રિડક્શન પ્રક્રિયા કહેવાય. નિકલ કે પ્લેટિનમ કે કોઈ પણ ઉદ્દીપકની હાજરીમાં. તો સિમ્પલ અહીં 2 કાર્બન વાળો આલ્કોહોલ શું બની જશે? CH3 CH2OH. આવડી જવું જોઈએ આપણે ઇથેનોલ. અને અહીં 1 કાર્બન વાળો આલ્કોહોલ શું બની જશે? CH3OH. સિમ્પલ. હવે જો થોડુંક મિકેનિઝમ શીખવું હોય તો શીખવાડો. આ બેમાં વિદ્યુત ઋણતા કોની વધારે હોય? ઓક્સિજનની. એટલે આના પર નેગેટિવ ચાર્જ થાય, આના પર પોઝિટિવ ચાર્જ. એટલે આ CH3CO+ બની ગયું. હવે CH3 C ડબલ બોન્ડ O+ બન્યું છે. હવે આ નંબરો આ ઇલેક્ટ્રોનિકમાં ખસીને અહીંયા પડી જશે એટલે આના પર પોઝિટિવ ચાર્જ લાગશે એટલે H. હવે અહીંયા કેટલા હાઇડ્રોજન જોડાશે? તો કે 2 હાઇડ્રોજન જોડાશે, 1 અને 2. અને પેલામાં CH3O જોડે કેટલો જોડાશે? 1. એટલે આ રીતે અહીંયા 3 હાઇડ્રોજન જોડાય છે, અહીંયા 1 હાઇડ્રોજન જોડાય છે. એટલે ઇથેનોલ અને મિથેનોલ મળી જાય છે. એટલે અત્યારે મિકેનિઝમમાં ના પડશો, પણ આપણા મગજમાં એટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ કે જ્યારે આપણે એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો એસ્ટરીકરણ કહેવાય. અને એસ્ટરીકરણની પ્રક્રિયામાં આપણે જ્યારે એસ્ટર બને છે પછી જ્યારે એમાં હાઇડ્રોજન ઉમેરીને રિડક્શન પ્રક્રિયા કરીએ તો 1 ડિગ્રી આલ્કોહોલના 2 અણુ બને છે. તો અહીંયા એક અગત્યનો ટોપિક તમારો પૂરો થયો કે કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલની બનાવટ.